Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમી 1 એનું તમારું જે કંઈ પણ ફોર્થ યુનિટ છે પોવર્ટી એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ડેટાસ, પ્લાનિંગ ડેટાસ, બરાબર. સી આના બી પ્રીવિયસ સેશન્સની અંદર આપણે અમુક ડેટા જોઈ પણ લીધો કે ભાઈ કમિટીઝે આપેલો હતો, મિન્હાસ કમિટી, ઓઝા કમિટી એઝ વેલ એઝ દાંડેકર એન્ડ રફ સ્ટડી. એ દરેક વસ્તુની અંદર જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર આપણને ડેટાઝ આપેલો હતો અને એ લોકોએ સ્પેસિફાઈ બી કરેલું હતું કે ભાઈ આવા પોઈન્ટ ઓફ વ્યૂઝ જે છે એને કન્સિડર કરાય છે અને એ પોઈન્ટ ઓફ વ્યૂ અકોર્ડિંગ ટુ એ લોકોએ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જે છે એ પોવર્ટીનો ડેટા તમને આપેલો કે કેટલા લોકો જે છે એ ગરીબી રેખા હેઠળ જીવતા હતા. એક ટાઈમ પીરિયડ એવો હતો કે જ્યાં આપણે કન્ટ્રીની 45-48% પોપ્યુલેશન જે છે એ ગરીબી રેખા હેઠળ જ જીવતી હતી. ફાઇન. સો એ વસ્તુને આપણે કન્સિડર કરી, એ વસ્તુને જોઈ લીધી. નેક્સ્ટ પ્રીવિયસ સેશનની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી 10th પ્લાન એન્ડ 11th પ્લાનનો ડેટા, બરાબર. જેમાં તમે જોયું કે 10th પ્લાનની અંદર બે વસ્તુને ઇન્ટ્રોડ્યુસ કરી, સ્વર્ણ જયંતિ ગ્રામ યોજના અને કમ્પ્લીટ એમ્પ્લોયમેન્ટ પ્લાન. અને 11th પ્લાનની અંદર પોવર્ટી રિડ્યુસ જે કંઈ પણ કરવાના ટાર્ગેટ છે 28%થી 18%, એટલે કે અપ્રોક્સ 10% પોવર્ટી જે છે એ રિડ્યુસ કરવાનો ટાર્ગેટ રાખેલો છે. ફાઇન. આવી વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરી. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ કે જે 12th પ્લાનનો પાર્ટ છે, બરાબર. 12th પ્લાનિંગ પીરિયડની અંદર કેવી રીતે કર્યું, એટલે કે આ ડેટા ક્યારનો હશે તો કે 2000 પર્ટિક્યુલરલી 2012 થી 2017 જેમાં આગળ છે ને આપણે એ પણ જોવાનું છે કે બજેટ વાઇઝ કેટલું અલોકેટ કરેલું હતું. સો આપણે 13-14નું બજેટ, 14-15નું બજેટ, એવી રીતે જે છે એ ટાઈમ બાય ટાઈમ આપણે બજેટ જે છે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલરલી અત્યારે આપણે જે છે 12th પ્લાનિંગ પીરિયડને ફોકસ આપશું, બરાબર. કે જેની અંદર જે આખો ડેટા છે એમાં 2012, 13, 14, 15, 15, 16, 17 આટલો ડેટા આની અંદર આવી ગયો હશે, બરાબર. બટ સ્ટીલ વી વિલ પર્ટિક્યુલરલી ગો ફોર ધી બજેટેડ ડેટા. તો અહીં આપણે બજેટ ડેટાને પણ કન્સિડર કરશું અને જોશું કે કેવી રીતે લોકો જે છે એ બજેટની અંદર ઇન્વોલ્વ કરે છે પોવર્ટીના પ્રોબ્લેમને. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ધ 12th પ્લાન ડેટા ટુ એક્સપાન્ડ ધી સોશિયલ વેલફેર પ્રોગ્રામ્સ અંડર ધી ગવર્મેન્ટ. ગવર્મેન્ટે જે છે એ સોશિયલ વેલફેર પ્રોગ્રામ જે છે એને એક્સપાન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર. એને એવું કીધું કે ભાઈ ગવર્મેન્ટે એવું કહી દીધું કે ભાઈ જેટલું આપણે સોશિયલ વેલફેર વધારે કરશું ને એટલા જ લોકો વધારે જે છે ફેસિલિટીઝ એટલા જ લોકો વધારે જે છે એ ફેસિલિટીઝને અવેલ કરતા થશે. એન્ડ ધીસ ઇઝ ધી રાઇટ ઇન સેન્સ. આ વસ્તુ જે છે એ સાચી છે એકદમ. કયા સેન્સની અંદર તમને કહે છે તો કે ભાઈ વેલફેર પ્રોગ્રામ્સ કરો. વેલફેરમાં કંઈ ખાલી પોવર્ટી જ ના આવે, દરેક વસ્તુ આવે, દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જે છે એને તમે આની અંદર ઇન્ક્લુડ કરી શકો છો. યસ ઓર નો? ફાઇન. એમાં પછી સોશિયલી આવી જાય ને ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય, બરાબર. પછી સોશિયલ વેલફેરના પર્પઝથી એ લોકોએ ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડી કે જ્યાં તમે જાણો છો કે પેલા વર્ષના 100 દિવસ કામકાજ અપાવડાવું, ક્યાં તો કે કોઈ જગ્યાએ બંધ બંધાતા હોય, રોડ બંધાતા હોય, ટૂંકમાં રોડ જે છે એ બનાવવાના હોય તો એ જગ્યાએ વર્ષના 100 દિવસ કામકાજ આપવાનું. આવી મિનિમમ એમ્પ્લોયમેન્ટ સ્કીમ એઝ વેલ એઝ પર્ટિક્યુલરલી આપણે એવી બી વસ્તુઓ જોઈએ છે કે જેમાં ગામડાના લોકોને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. હવે તો ઘણી બધી લોન મળે છે બિઝનેસ સ્ટાર્ટ કરવાની એન્ટરપ્રિન્યોરલ કન્ટેક્સની અંદર. ફાઇન. સો ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર પર્ટિક્યુલર ધેટ થિંગ યુ કેન ગો. ફાઇન. નેક્સ્ટ કીધું છે કે ટુ પ્રોવાઇડ સચ એન એન્વાયરમેન્ટ સો દેટ પીપલ એક્સેપ્ટ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ વોલન્ટરીલી. ફેમિલી પ્લાનિંગ જે છે એ આપણા કન્ટ્રીને ખાસ એની જરૂરિયાત છે, કારણ કે એક લેવલે આપણે પોવર્ટીનો પ્રોબ્લેમ એટલે પણ ફેસ કરીએ છીએ કારણ કે વસ્તી વધારો એટલો છે. નાઉ યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કાઇન્ડ ઓફ કોન્સિક્વન્સીસ કે જે કેટલા આપણી કન્ટ્રીને નડે છે. એક જ ફેમિલીની અંદર 4-4, 5-5 બાળકો હોય, એ બાળકોને તમારે ફીડ તો કરવા પડે ને. અને આવું તમે ખાસ કરીને એવા ફેમિલીની અંદર જોયું હશે કે જ્યાં એ લોકો પોતાના બાળકોને મિલકત ગણતા હોય. હા, આ વાત સાચી છે. ઘણા એવા બેકવર્ડ પર્ટિક્યુલરલી કહી શકાય કે અંડર પ્રિવિલેજ ફેમિલીઝ હોય જે લોકો બાળકો જે છે ને એને મિલકત ગણતા હોય. કેવી રીતે? જેટલા જાજા બાળકો હોય એટલી જાજી એ લોકો વસ્તુ માંગીને એમ આવું એ લોકો કન્સિડર કરતા હોય. અને 5-5, 6-6 છોકરા હોય.
ફાઇન. સો વી નીડ ગુડ ફેમિલી પ્લાનિંગ. એટલે આ લોકો એવું કહે છે કે એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો કે એવી વસ્તુ પ્રોવાઈડ કરો કે જ્યાં એ લોકો આ ફેમિલી પ્લાનિંગને વોલ્યુન્ટરી એક્સેપ્ટ કરે, એટલે કે ગવર્મેન્ટને કોઈ કમ્પલ્ઝન ના નાખવા પડે. બરાબર. જો કે આપણી ગવર્મેન્ટ એમાં કોઈ કમ્પલ્ઝન બિચારા નાખતા નથી. બરાબર. બટ હા, એમાં કોઈ ગવર્મેન્ટે કમ્પલ્ઝન ન નાખવા પડે એટલા માટે તમે ફેમિલી પ્લાનિંગને વોલ્યુન્ટરી એક્સેપ્ટ કરો, એ વસ્તુ માટે ગવર્મેન્ટે એફર્ટ્સ કર્યા. ફાઇન. નેક્સ્ટ કીધું છે કે એક્સપાન્ડ ધી સોશિયલ ઇન્સ્યોરન્સ સ્કીમ. તમને એમ થાય સોશિયલ ઇન્સ્યોરન્સ સ્કીમ એ હોય મેડમ? ના, નો હોય. બટ દે આર ટોકિંગ અબાઉટ ધી સોશિયલી સિક્યોરિટી, કે ભાઈ સોશિયલી તમને કોઈ પણ પ્રકારની નુકસાની ન થવી જોઈએ. બરાબર. એટલે કે તમને કલ્ચરલ એમ્યુનિટીઝ મળવી જોઈએ. તમને કલ્ચરલ એમ્યુનિટીઝ મળવી જોઈએ, તમને એ લેવલની સિક્યુરિટી મળવી જોઈએ કે જ્યાં તમારી પાસે હાથ ઉપર એક જોબ હોય, તમે તમારી મિનિમમ રિક્વાયરમેન્ટ જે છે ફૂલફિલ કરી શકતા હોય. સો ધીસ ઇઝ નોન એઝ ધી સોશિયલ ઇન્સ્યોરન્સીસ. બરાબર. કે જ્યાં ગવર્મેન્ટ એન્શ્યોર કરે છે કે તમને એવી વસ્તુઓ મળે કે તમને પર્ટિક્યુલરલી સોશિયલી તમે અંડર પ્રિવિલેજની ના રહ્યો. પ્રિવિલેજ બનવું દરેક ફેસિલિટીને ઇન્વોલ્વ, દરેક ફેસિલિટીને યુટિલાઇઝ કરવા માટે. ફાઇન. સો ધીસ ઇઝ ધી પર્ટિક્યુલરલી સોશિયલ ઇન્સ્યોરન્સ સ્કીમ. એ સોશિયલ ઇન્સ્યોરન્સ એટલે તમે પ્રીમિયમ ભરો, ઇન્સ્યોરન્સ લે, એવું નહીં. ફાઇન. તમારી જોબ સિક્યુરિટી, તમારી કલ્ચરલ એમ્યુનિટીઝને યુઝ કરવાની એબિલિટી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, પબ્લિક કમ્યુનિકેશન ફેસિલિટીઝ જે છે એને યુઝ કરવાની એબિલિટી, દેટ ઇઝ નોન એઝ ધી સોશિયલ ઇન્સ્યોરન્સ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ટુ મેક મેક્સિમમ એફર્ટ્સ to see that more and more opportunities are created at the rural and urban areas. મેક્સિમમ એવા એફર્ટ્સ કરવામાં આવ્યા કે જ્યાં તમે રૂરલ એરિયાઝ અને અર્બન એરિયાઝ જે છે એની અંદર એમ્પ્લોયમેન્ટ વધારેમાં વધારે ક્રિએટ કરી શકો. દરેક જગ્યાએ એમ્પ્લોયમેન્ટની તો જરૂર હોય જ. અને એમાંય તમે જો જુઓ ને તો આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર તમે લાખોની અંદર આંકડા જોઈ શકો છો કે જ્યાં લોકો પોતાની જોબ ગુમાવી ચૂક્યા છે. લોકોની જોબ જતી રહી છે ને સાવ ઘરે બેસવું પડે છે એ લોકોને. સો આવો સિનારીઓ તમે ઘણી વખત ઘણો જોયેલો છે. અને અત્યારે બી તમે જો અનએમ્પ્લોયમેન્ટના આંકડા જુઓ, ખાલી એટલું જ ગૂગલની અંદર સર્ચ મારજો કે અનએમ્પ્લોયડ ધ પર્ટિક્યુલર નંબર્સ ઓફ પીપલ અનએમ્પ્લોયડ ઇન નંબર ઓફ પીપલ્સ બીકમ અનએમ્પ્લોયડ ઇન પેન્ડેમિક, તો તમને જોવા મળશે કે આખા વિશ્વની અંદર લાખો કરોડો લોકોએ પોતાની જોબ જે છે ગુમાવી દીધી છે. ખવડાવું કેમ ઘરનાને, એક લેવલે તમારું સેવિંગ્સ પણ ખૂટી જાય, પછી તમારે એક્સ્ટ્રા હાર્ડકોર એફર્ટ્સ કરવા પડે પર્ટિક્યુલરલી તમારા જીવન ગુજરાનને ચલાવવા માટે. ફાઇન. તો એ મેં એની અંદર કીધું છે. નેક્સ્ટ કે છે કે સિસ્ટમેટિક એફર્ટ્સ શુડ બી મેડ ટુ ઇન્ક્રીઝ quantitative education and health facilities for solving problem of poverty. એક સિસ્ટમેટિક એફર્ટ્સ કરવા જોઈએ કે જ્યાં તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન વધારી શકો. દરેક એવી જગ્યાએ કે દરેક એવા નાના ગામડા કે કસ્બાની અંદર તમે જે છે એ એજ્યુકેશન ફેસિલિટીને પ્રોવાઈડ કરી શકો. નાના એવા ગામડાઓની અંદર તમે હેલ્થ ફેસિલિટીને પણ પ્રોવાઈડ કરી શકો, સો દેટ એ લોકો જે છે એ પર્ટિક્યુલરલી હેલ્ધી હોય તો કામ કરવા માટે એબલ હોય, એજ્યુકેટેડ હશે તો કામ કરવા માટે એબલ હશે. આજે ભલે હું તમને કહું કે તમે ખાલી તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો, તમે સેમેસ્ટર 5ની અંદર છો, એટલે કે ટીવાયની અંદર છો, તમે આ ટાઈમ પિરિયડની અંદર જો અત્યારે તમે કામ કરો છો અને થોડા ઘણા પૈસા તમારા માટે રડી ખાવ છો, બરાબર, તો એ બહુ સારી વસ્તુ કહેવાય કે જ્યાં તમે તમારું એજ્યુકેશન, તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પહેલાં જ તમે એટલા આત્મનિર્ભર થઈ ગયા છો કે એટલા સેલ્ફ રિલાયન્ટ થઈ ગયા છો કે જ્યાં તમે પર્ટિક્યુલરલી તમારો ખર્ચો કાઢી શકો છો. સો ઇટ ઇઝ ધ ગુડ પાર્ટ, ઇટ ઇઝ ધ ગુડ થિંગ. એટલે હવે તમે અનએમ્પ્લોયડની કેટેગરીમાં નહીં આવો અને પુઅરની કેટેગરીમાં ક્યારેય નહીં પહોંચો. ફાઇન. કારણ કે તમારી પાસે એક લેવલે એક અનુભવ હશે, એક્સપિરિયન્સ હશે કે જેના બેઝિસ ઉપરથી તમે બીજી કોઈ પણ નોકરી જે છે ત્યાં જઈ શકશો. ફાઇન. સો ઇટ ઇઝ ધી રિયલી ગુડ થિંગ. તો એ વસ્તુ કરવાની ખાસ જરૂર છે કે લોકોને શિક્ષણ આપો, લોકોને સ્વાસ્થ્યને સંબંધિત જે કાંઈ પણ વ્યવસ્થાઓ છે એ કરી આપો, જેથી કરીને હેલ્ધી લોકો, એજ્યુકેટેડ લોકો કામ કરવા માટે એબલ હોય. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે અલોંગ વિથ ધી રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ટુ મેક ઇટ બેલેન્સ સ્પેસિફિક એફર્ટ્સ આર stipulated to be made so that its benefit
percolate down to a common man. Yes, obviously તમે એ વસ્તુના બેનિફિટ જે છે એ સાવ નાનામાં નાના માણસ સુધી લઈ જઈ શકો છો, જેને તમે સામાન્ય માણસ કોમન મેન કહો છો. ઓબ્વિયસલી ઇટ ઇઝ ધી રાઇટલી સેડ. અને બીજી એક વસ્તુ એ છે કે તમે સોશિયલ ડેવલપમેન્ટ કરો કે ઇકોનોમિક ડેવલપમેન્ટનો રેપિડ ગ્રોથ કરો છો, બટ એક લેવલ એવું આવશે કે જ્યાં તમારે સ્પેસિફિક એફર્ટ્સ કરવા પડે, એન્ડ ધેટ ટુ ઓન ધી સ્ટિપ્યુલેટેડ થિંગ્સ, નક્કી કરેલી અમુક વસ્તુ ઉપર, અને એ વેની અંદર કરવાના હોય કે જ્યાં તમે પર્ટિક્યુલર મેનરમાં એક ઇફેક્ટિવ જે છે એ ઇરાડિકેશન, પોવર્ટીનું ઇરાડિકેશન કરી શકો, કે ઇફેક્ટિવ મેનરની અંદર લોકોને જે છે એ પોવર્ટીમાંથી બહાર લાવી શકો. નેક્સ્ટ કે છે કે ટુ પ્રિવેન્ટ પુઅર પીપલ ફોર બિકમિંગ વિક્ટિમ ઓફ કરપ્શન, it has been decided to link their bank account with the biometric Aadhaar cards. These are known as the direct cash transactions or cash benefits. Yes, એ લોકોએ લોકો જે છે એ પર્ટિક્યુલરલી ગરીબ લોકો કરપ્શનનો ભોગ ન બને, ભ્રષ્ટાચારનો ભોગ ન બને, એના માટે એ લોકોએ શું એફર્ટ્સ કર્યા, તો કે ભાઈ આધાર કાર્ડને લિંક કરી દીધા વિથ ધી બાયોમેટ્રિક મેનર, પર્ટિક્યુલરલી બાયોમેટ્રિક મશીન્સ જે છે એની સાથે આધાર કાર્ડને એ લોકોએ લિંક કરી દીધા, જેથી કરીને ડિરેક્ટ કેશ બેનિફિટ કે ડિરેક્ટ કેશ ટ્રાન્ઝેક્શન્સ એવા બેનિફિટ ગવર્મેન્ટ સીધા એ પુઅર લોકોને આપી શકે. કોઈ વચેટિયા લોકોનું કાંઈ કામકાજ નહીં. તમે જો ગવર્મેન્ટ બેંક થ્રુ આ વસ્તુ અપાવના હોય તો એ લોકો વચેટિયા તરીકે તમને પ્રોબ્લેમ ક્રિએટ કરે ને, કે તો જે છે એ ગરીબ લોકોને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે ને. આ સીધી વસ્તુ છે, કારણ કે આપણી કન્ટ્રીની અંદર મેં તમને પહેલાં બી વાત કરી હતી ને, ભ્રષ્ટાચાર કયા લેવલનો છે જેના લીધે ગરીબ લોકો જે છે એ ગરીબ અને પૈસાદાર વધારે પૈસાદાર બનતા જાય છે. એ લેવલનો ભ્રષ્ટાચાર છે પર્ટિક્યુલર કંપનીઝની અંદર, કે માની લો કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર કે જ્યાં તમે 20-20 લાખ 40-40 લાખ ડોનેશનના આપો છો, ડિઝર્વિંગ કેન્ડિડેટ લેવાના બદલે લોકો ડોનેશન વાળાને લઈ લે છે. કરપ્શન એ લેવલનું છે ને, એટલા માટે. સો ડિઝર્વિંગ કેન્ડિડેટને હકીકતે તો ચાન્સ મળવો જોઈએ ને, એ જગ્યાએ ઊભા રહેવાનું કે એ જગ્યાએ પહોંચવાનું, પણ આપણી કન્ટ્રીની અંદર એ વસ્તુ નથી હોતી. એટલે આ લોકોએ શું કહ્યું હતું કે બેંક જે છે એ યોજનાના પૈસા ખાઈ જાય, બરાબર, અને થતું હતું એવું કે જેટલી બી યોજના બહાર પાડવામાં આવે એના પૈસા બેંક પોતે ખાઈ જાય, લોકોને દેવાના બને કે લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવાના બને. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે એણે એવું કીધું કે ડિરેક્ટ કેશ ટ્રાન્ઝેક્શન્સ ઓર કેશ બેનિફિટ્સ, એટલે કેવું તો કે સરકાર જ સીધા એના બેંક ખાતાની અંદર પૈસા નાખે, બેંકે કાંઈ માથાકૂટ કરવાની જ નહીં. બેંક કાંઈ વચ્ચે હોય તો બેંક એવું કરે ને કે ભાઈ પર્ટિક્યુલર મેનરની અંદર પૈસા ખાઈ જાય, કે પોતાના બ્રાન્ચીસની અંદર પૈસા બાંટી લે. સો આ વસ્તુને રિમૂવ આઉટ કરવા માટે અને પુઅર પીપલ જે છે એના ઇન્ટરેસ્ટને જે છે એ પર્ટિક્યુલરલી પ્રોટેક્ટ કરવા માટે આ લોકોએ આવું કહ્યું છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, instead of being reduce the problem of poverty, is taking serious step along with the economic development. So to solve this problem, common minimum program was declared on 27th May 2004. Under the program, National Employment Guarantee Plan was implemented in some of the district as on the experimental basis. એ લોકોએ કર્યું શું ખબર તમને? આ જે કાંઈ પણ નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમની અંદર એમાં એ લોકોએ પર્ટિક્યુલરલી ઘણી બધી એવી વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ કરી કે જ્યાં શિક્ષિત બેરોજગારીને રોજગારી આપી શકે, જ્યાં પર્ટિક્યુલરલી ગામડાના લોકોને રોજગારી આપી શકે, અને જ્યાં ખાસ કરીને સિઝનલ બેરોજગારોને ટાર્ગેટ કરવામાં આવ્યું કે જે લોકોને વર્ષના 4 મહિના કે 3 મહિના જ કામકાજ મળે છે સિઝન ઉપર, એ લોકોને જે છે એ એક્સપેરિમેન્ટ કરવા માટે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સ, ઘણા બધા ડિસ્ટ્રિક્ટ્સ જે છે એની અંદર મૂકવામાં આવ્યા, અને એ વેની અંદર જે છે એ એક્સપેરિમેન્ટ કર્યું, જ્યાં લોકોને રોજગારી મળ્યું. તો એ ખરેખર સારી વસ્તુ થઈને લોકો ઘણા ખરા લોકો જે છે એ પોવર્ટીમાંથી બહાર આવ્યા. શું કહે છે? ધ બેઝિક એમ ઓફ અધર પ્લાન વોઝ ટુ રિયલી એમ્નિસિપેટ ધ પુઅર પીપલ. સો under this scheme, one member of family in rural and urban areas was to be provided 100 days of employment in a year. મેં તમને કીધું ને પહેલાં પણ કે વર્ષના 100 દિવસ કામકાજની ગેરંટી કમ્પલસરી આપવામાં આવે છે, જેથી કરીને તમે તમારી સિચ્યુએશન જે છે ને ઇમ્પ્રૂવ કરી શકો. આમાં સિઝનલ બેરોજગારો, અર્બનની અંદર જે કાંઈ પણ સિચ્યુએશનલ બેરોજગાર બન્યા હોય એ લોકોને ખાસ આવી વસ્તુથી ફાયદો થયો.
આવી યોજના જે 100 દિવસ મિનિમમ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હતી ને એનાથી એ લોકોને ઘણો ફાયદો થયો અને ફાયદો થાય એટલે એ લોકો જે છે એ વસ્તુ ઉપર ફોકસ કરતા જ હોય કે ભાઈ ફરી પાછું આપણે ગવર્મેન્ટને કહીએ કે ભાઈ અમને આવી રોજગારીની જરૂરિયાત છે અને ગવર્મેન્ટે એ લોકોને કોન્ટેક્ટ કરીને પૂછ્યા તમને શું લાગે છે કે આ રોડ રસ્તા બનાવવાના બ્રિજીસ બનાવવાના કે મોટા મોટા લેન હાઈવેઝ બનાવવાવાળા લોકો જે છે એ લોકોને શું કામકાજ મળતું હશે તો કે એ લોકો વર્ષના જે છે એ 100 દિવસ તો મિનિમમ કામકાજ ભલે પછી જાજો ટાઈમ એ વસ્તુ ચાલે છે તો એ લોકોને કંઈ કાઢી ના મૂકે તો એ લોકોને એમ્પ્લોયડ તો રાખે છે બટ આ તો મિનિમમ ગેરંટી છે ફાઇન નેક્સ્ટ જોઈએ શું કહે છે તો કે ધીસ એક્સપેરિમેન્ટ પ્લાન હેઝ હેડ પોઝિટિવ આઉટકમ્સ સો દેટ ધી બજેટ 8-9 the national rural employment guarantee scheme was declared from 1st April applicable everywhere in 596 districts of all the states of the country 596 district જે કાંઈ પણ ઇન્ડિયાના તમામ રાજ્યો હતા એના 596 ડિસ્ટ્રિક્ટ જે છે એની અંદર આ સ્કીમ ને જે કાંઈ પણ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી અને એની સાથે સાથે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ જે છે પ્રોગ્રામ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો ડિક્લેર કરવામાં આવ્યો કે જેના થ્રુ દરેક ગામડાના લોકોને અને દરેક શહેરના લોકોને પણ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યું ધીસ ઇઝ ધી બેસ્ટ પાર્ટ ઓફ પર્ટિક્યુલર પ્લાનિંગ પીરિયડ ફાઇન આ વસ્તુ એ પ્લાનિંગ પીરિયડનો બેસ્ટ ભાગ હતો આગળ શું કહે છે તો કે અલોંગ વિથ ધી પ્રોગ્રામ ધી ગવર્મેન્ટ્સ અનધર ફ્લેગશિપ પ્લાન જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન એન્ડ રાજીવ ગાંધી ડ્રિંકિંગ વોટર મિશન એન્ડ ટોટલ સિચ્યુએશન કેમ્પેઇન સ્ટેટ વાઇઝ ફાઇનાન્શિયલ અલોકેશન વોઝ ડિક્લેર્ડ જે આપણે આગળ જોઈશું આગળ બજેટેડ ડેટાની અંદર પણ જોઈશું કે કેવી રીતે એ લોકોએ અલોકેટ કર્યા છે આ સ્કીમ્સની અંદર પણ વોટ ઇઝ ધી પર્પઝ ઓફ જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન અર્બન રિન્યુઅલ મિશનની અંદર જવાહરલાલ નહેરુ સ્કીમના અંડરમાં જે લોકો ઇન્ડસ્ટ્રીયલ બેરોજગારો બન્યા છે બરાબર અથવા તો સિચ્યુએશનલ કે સાયક્લિકલ બેરોજગાર બન્યા છે એ લોકોને પર્ટિક્યુલરલી રોજગારી આપવાનું કામકાજ આ સ્કીમની અંદર કરવામાં આવેલું હતું ફાઇન આગળ જતાં રાજીવ ગાંધી ડ્રિંકિંગ વોટર મિશન કે જેમાં પર્ટિક્યુલરલી ગામડા સુધી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી પીવાના સ્વચ્છ પાણીની પહેલાં એ લોકો પાણી તો પીતા જ પણ કૂવાનું જે કાંઈ પણ ગંધારી નદી હોય કે જેમાં એ લોકો અલ્ટિમેટલી નાતા હોય અને કપડાં ધોતા એવી નદીનું એ પાણી પીતા એના કરતાં એ લોકોને જે છે એ સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી રાજીવ ગાંધી ડ્રિંકિંગ વોટર સ્કીમ અકોર્ડિંગ ટુ જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે ટોટલ સિચ્યુએશનલ કેમ્પેઇનની અંદર એવા ગામડા જે છે એને ટાર્ગેટ કરવામાં આવ્યા કે જે ગામડાની સિચ્યુએશન બેઝ તમારે પર્ટિક્યુલરલી તમે એને ઢાળી શકો છો તમારા પ્લાનિંગ પીરિયડની અંદર એટલે કે ત્યાં કેવું ગયું તો કે તમે ઈચ્છો ત્યારે એ વસ્તુની અંદર તમે જીનિંગ મિનિંગ સ્પીલ હોમ કોટેજ ઇન્ડસ્ટ્રી હોમ ઇન્ડસ્ટ્રીઝ એનિમલ હસબન્ડરી ટાઈપ્સ ઓફ વર્ક એનિમલ હસબન્ડરી એટલે તમે જાણો છો ને પશુપાલન ઉદ્યોગ એ વસ્તુ જે છે મરઘા બતકા ઉછેરનો ઉદ્યોગ જે છે એ તમામ વસ્તુ જે છે એને પ્રાધાન્ય આપ્યું આ સિચ્યુએશન કેમ્પેઇનની અંદર અને દરેક વસ્તુને ફ્લોરિશ કરવામાં આવી ફાઇન સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી 12th ઇરાડિકેશન પ્રોગ્રામ આ જે વસ્તુ જે છે એ 12મા ઇરાડિકેશન પ્રોગ્રામનો ડેટા જે છે તમને આપેલો છે પર્ટિક્યુલરલી કમિંગ સેશનની અંદર આપણે 13th એન્ડ 14th જે કંઈ પણ બજેટ છે એના વિશે વાત કરશું ફાઇન આગળ જેમ જેમ આપણે બજેટ આવતા જશે એમ એના વિશે આઈડિયા આપણને આવતો જશે ફાઇન સો ધીસ ઇઝ ધી થિંગ અને આના ઉપર આપણે ઘણું ખરું ફોકસ કરેલું છે 12મા પ્લાનિંગ પીરિયડની કારણ કે લાસ્ટ પ્લાનિંગ પીરિયડ હતું ને આપણે જોવા માંગતા હતા કે કેવી રીતે આપણને ઇઝી વેની અંદર આઉટકમ મળી શકે છે ફાઇન સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આખો 12મો પ્લાન મેં તમને ઇફેક્ટિવ વેની અંદર જે છે એ ડિસ્કસ કરાવ્યો છે પંચવર્ષીય યોજનાની કમિંગ સેશનમાં બજેટેડ ડેટા જોશું ફાઇન પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ